गुजरात के पाटण में भारतीय जनता पार्टी के प्रत्याशी भरत सिंह डाभी के समर्थन में भाटसण गांव में सभा का आयोजन किया गया, जिसमें क्षत्रिय ठाकुर सेना के अध्यक्ष और विधायक अल्पेश ठाकुर ने उपस्थित रहकर भारतीय जनता पार्टी का प्रचार किया। अल्पेश ठाकुर के साथ कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत, भरत सिंह डाभी समेत के भाजपा के अग्रणी मौजूद रहे। इस मौके पर अल्पेश ठाकुर को पगड़ी पहनाकर समाज द्वारा उनका स्वागत किया गया। पाटण जिला के सरस्वती तालुका के भाटसण में भारतीय जनता पार्टी के प्रत्याशी के लिए भाजपा के स्टार प्रचारक अल्पेश ठाकुर की उपस्थिति में सभा का आयोजन किया गया, जिसमें अल्पेश ठाकुर ने कांग्रेस पार्टी पर कड़े प्रहार किए। उनका कहना था कि लोकसभा चुनाव 7 तारीख को आयोजित हो रहा है, ऐसे में भारतीय जनता पार्टी को बढ़ चढ़कर वोट कर उन्हें फिर एक बार विजेता बनाए। अल्पेश ठाकुर ने कहा कि कांग्रेस के पास चुनाव लक्ष्य कोई मुद्दे ही नहीं है। अल्पेश ठाकुर का कहना था कि सिर्फ 1.5 साल में वो कांग्रेस पार्टी से कंटाल गए और आखिरकार भारतीय जनता पार्टी का हाथ थाम लिया। हमारा कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत द्वारा एक मोटी सभाનું આયોજન કરવામાં આવ્યું ને અમારા ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આ ખૂબ મોટી સભાનું આયોજન થયું। આવનારો સમય એ મોદી યુગ છે અને મોદી યુગમાં તમામ લોકોએ નક્કી કર્યું છે કે મોદી સાહેબને જીતાડવામાં કોઈ કસર નથી રાખવી। એની અપીલ કરવા માટે આવ્યા છે ને છેલ્લા 10 વર્ષનું એ નરેન્દ્રભાઈનું શાસન એનો હિસાબ લઈને આવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારનો હિસાબ લઈને આવ્યા છે। તમામ લોકોની સુખાકારી વધારી છે, તમામ લોકોને ખૂબ સગવડો આપી છે અને તમામ લોકો નરેન્દ્રભાઈને ભરતસિંહભાઈને આશીર્વાદ આપે એની અપીલ કરવા માટે આવ્યા છે કે જે કંઈ વિરોધ છે એ એક પર્ટિક્યુલર એક નેતા વિરોધનો છે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ માટે આ સમાજને ખૂબ સન્માન છે અને દરેક સભાઓમાં એ કહે છે કે અમારે નરેન્દ્રભાઈને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ। એટલે ક્ષત્રિય સમાજ હોય કે તમામ સમાજ હોય, એમાં ઠાકોર સમાજ આવી ગયો, તમામ પાટીદાર સમાજ આવી ગયો, તમામ 18 વરણ આવી ગઈ। ગુજરાતની તમામ જનતા એ નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને આ ગુજરાતની જનતાએ ભૂતકાળનું જે ભ્રષ્ટ શાસન, અણઘડ વહીવટ અને તોફાનોવાળું ગુજરાત જોયેલું છે। નરેન્દ્રભાઈના શાસનમાં આ દેશ અનેક ઊંચાઈઓ સર કરી રહ્યો છે, ગુજરાત સમૃદ્ધ બન્યું છે, સોના કી ચિડિયા બન્યું છે।